ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના વિશાલ નામના યુવકની ગત સમી સાંજે ધારીના દલખાણિયાની સીમ વિસ્તારમાં કરપેણ હત્યા કરાઈ છે. યુવક વિશાલના લગ્ન રૂપલબેન સાથે નક્કી થયા. આવતીકાલે તેમના લગ્ન હતા. મૃત્યુ પામનાર વિશાલની ભાવિ પત્ની રૂપલ સાથે ખડાધાર ગામના સોએબ સમાજ સાથે પ્રેમ સંબંધ હોય. મૃત્યુ પામનાર વિશાલના લગ્ન રૂપલ સાથે થવા ન દેવા માંગતો હતો. ત્યારે હત્યારા સોએબ સમાએ મૃત્યુ પામનાર ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ છતાં મૃત્યુ પામનાર વિશાલ તથા રૂપલના લગ્ન નક્કી થતા આ વાતનું મન દુઃખ રાખી હત્યારા સોએબ તથા તેના મિત્રએ વિશાલને દરખાણિયા ગામની સીમમાં બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેની ભાવિ પત્નીના પ્રેમી અને અન્ય વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કા એને ફાંસીની સજા, કા આજીવન જેલ પડી છે. અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે. છોકરાનું નામ શું છે? વિશાલભાઈ. આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ, વિશાલભાઈ મોહનભાઈ મકવાણા. તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈએ છે. ધારી પોલીસ સ્ટેશન એરિયાની અંદર 20 તારીખે એક બનાવ બનેલ છે કે જેની ફરિયાદ 21 તારીખે જાહેર થયેલી છે. અને આ જે ફરિયાદ છે, આ જે ગુનો છે તેના ફરિયાદી છે મુન્નાભાઈ ઉર્ફે મનોજભાઈ. હવે આ જે મનોજભાઈ છે એના દીકરા વિશાલના લગ્ન અહીંયાની એક છોકરી રૂપલની સાથે નક્કી થયેલા હતા, બરાબર. અને આ વિશાલ અને રૂપલના 2 દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ, પરંતુ અહીં આ ગુનાના કામના જે આરોપી છે, આરોપી નંબર 1 સોએબ કે જે ખડાધાર ખાંભાનો વતની છે, એને આ રૂપલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ, જે આ આરોપી નંબર 1 છે એને ન ગમતું, એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ. અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે. અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે, બરાબર. તો આ બંને આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન, એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ, એનું મોત નિપજાવી નાખેલ છે. અને તો જે મેજિસ્ટ્રેટ સાહેબના જે હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો છે અને જૂની કલમ 302 અને નવી કલમ જે 101 એ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે. અને ગુનાવાળી જે જગ્યા છે એનું FSLની હાજરીમાં પંચનામું પણ કરવામાં આવેલ છે અને અલગ અલગ સાયન્ટિફિક પુરાવો એકત્રિત કરેલ છે. અને આગળ હજી તપાસ વધુ ચાલુ છે. આરોપી ઝડપાઈ ગયો? ના, એ હજી અમારા પોલીસ સ્ટેશનના જે અમે મારા સૂચનથી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ગોતવા ઉપર છે અને તાત્કાલિક એને ધોરણસર અટક કરવા માટે પ્રયત્નો ચાલુ છે. JDC ન્યૂઝ સાથે ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.